આપણે મત્સ્યપુરાણના 42મા દિવસની કથાને આગળ વધારીએ। 151મો અધ્યાય ભગવાન વિષ્ણુ પર દાનવોનું સામૂહિક આક્રમણ, ભગવાન વિષ્ણુનું અદ્ભુત યુદ્ધ કૌશલ અને તેમના દ્વારા દાનવ સેનાપતિ ગ્રસનનું મૃત્યુ। સૂતજી કહે છે કે ઋષિઓ ભગવાન વિષ્ણુને જોઈને ક્રોધમાં ભરેલા બધા દાનવો પોતપોતાની સેનાની સાથે તેમની ઉપર એવી રીતે તૂટી પડ્યા જેમ મધ કાઢનારને મધમાખીઓ ચારે બાજુથી ઘેરે છે। તે સમયે મહાબળી દૈત્ય નિમિએ જે પર્વત જેવો વિશાળકાય હતો ભયંકર ગજરાજ પર ચડીને યુદ્ધભૂમિમાં શ્રીહરિ પર આક્રમણ કર્યું। તેના હાથીની પદરક્ષામાં 27,000 ભયંકર દાનવ નિયુક્ત હતા જે ઉજ્જવળ મુગટ કવચધારી હતા। સાથે સાથે ઘોડા પર બેઠેલા મથન, ઊંટ પર બેઠેલો જંભક અને વિશાળકાય ઘેટા પર બેઠેલો શુંભ પણ રણભૂમિમાં આવ્યો। ક્રોધિત થયેલા અન્ય દાનવેન્દ્ર પણ વિભિન્ન પ્રકારના અસ્ત્ર હાથમાં લઈને ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરી રહ્યા હતા। તે ભયંકર યુદ્ધમાં દૈત્યરાજ નિમિ, પરિઘથી મથન, મદ્રુરથી શુંભ, ત્રિશૂળથી ગ્રસન, તીક્ષ્ણ ભાલાથી મહિષ, ચક્રથી જંભ, શક્તિથી તથા શેષ બધા દાનવો બાણો વડે નારાયણ પર પ્રહાર કરી રહ્યા હતા। દૈત્યો દ્વારા ચલાવવામાં આવતા અસ્ત્ર શ્રીહરિના શરીરમાં એ રીતે પ્રવેશ કરી રહ્યા હતા જેમ ગુરુ દ્વારા ઉપદિષ્ટ વાક્ય ઉત્તમ શિષ્યના કાનમાં પ્રવિષ્ટ થઈ જાય છે। ત્યાર પછી ભગવાન વિષ્ણુએ રણભૂમિમાં સ્વસ્થચિત્ત થઈને સર્પાકાર બાણ લઈને દૈત્યોને લક્ષ્ય કરીને ધનુષને કાન સુધી ખેંચીને તેમના પર છોડ્યા। તે પછી તેઓ ક્રોધપૂર્વક દૈત્યોની સેના પર ચઢી આવ્યા। તેમને અગ્નિ જેવા 20 તેજસ્વી બાણોથી નિમિને, 10 બાણોથી મંથન અને 5 બાણોથી શમને વિંધી નાખ્યા। પછી ક્રોધપૂર્વક 1 બાણનો મહિષની છાતી પર પ્રહાર કર્યો તથા 12 બાણોથી જમને ઘાયલ કરીને બાકીના બધા દાનવેન્દ્રોમાંથી દરેકને 8 બાણોથી છેદી નાખ્યા। ભગવાન વિષ્ણુના હસ્ત કૌશલને જોઈને દાનવો આશ્ચર્યમાં પડી ગયા અને સિંહનાદ કરીને અદ્ભુત યુદ્ધ કરવા લાગ્યા। તે સમયે દાનવરાજ નિમિ 1 બાણથી ભગવાન વિષ્ણુના ધનુષને કાપી નાખ્યું। પછી મહિષાસુરે છોડી રહેલા બાણને તેમના હાથમાં જ કાપી નાખ્યું। જંભે તીક્ષ્ણ બાણ મારીને ગરુડને સંતપ્ત કરી દીધો। પર્વતાકાર શુંભે ભગવાનની ભુજા પર ગંભીર પ્રહાર કર્યો। ધનુષ્ય કપાઈ જતા ભગવાન ગોવિંદે પણ ભીષણ ગદા હાથમાં લીધી અને તેને વેગથી ગુમાવીને મથન પર છોડી દીધી। તે ગદા તેની નજીક પહોંચી પણ ન હતી ત્યાં તો નિમિએ પોતાના બાણથી પ્રહારથી તેના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા। આ પ્રમાણે ગદાને નષ્ટ થયેલી જોઈને ભગવાને ભયંકર મુદ્ગર ઉઠાવ્યો અને દાનવરાજ નિમિ પર ફેંકી દીધો। તે મુદ્ગરને આવતો જોઈને 3 દૈત્યોએ જંભે ગદાથી ગ્રસને પટીસથી અને મહિષે શક્તિથી પ્રહારને કરીને આકાશમાં જ તેને નષ્ટ કરી દીધો। ભગવાને મુદ્ગરને પણ વિફળ થયેલો જોઈ અને કઠોર શક્તિ હાથમાં લીધી અને તે જમને લક્ષ્ય કરીને છોડી દીધી। દાનવ નંદન ગજે તે શક્તિને હાથમાં પકડી લીધી। શક્તિને પકડી લીધી જોઈને ભગવાને એક બાજુ ધનુષ લીધું જે સુદૃઢ સારયુક્ત અને બધી રીતે સક્ષમ હતું। તેના પર રૌદ્રાસ્ત્રનું સંધાન કરી તે બાણને છોડી દીધું। તે અસ્ત્રના તેજથી સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત થઈ ગયું અને સંપૂર્ણ આકાશ મંડળ બાણમય દેખાયું। સંપૂર્ણ પૃથ્વી દિશાઓ અને વિદિશાઓ બાણ સમૂહથી આચ્છાદિત થઈ ગઈ। તે અસ્ત્રના પ્રભાવને જોઈને સેનાપતિ ગ્રસને બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું જે સંપૂર્ણ અસ્ત્રોને નિવારવામાં સમર્થ હતું। તેના પ્રભાવથી રૌદ્રાસ્ત્ર શાંત થઈ ગયું। તે અસ્ત્રના વિફળ થઈ ગયા પછી ભગવાન વિષ્ણુએ કાલદંડ અસ્ત્રને પ્રગટ કર્યું જે સંપૂર્ણ લોકોને ભયભીત કરનારું હતું। તે અસ્ત્રનું સંધાન કરતાં જ પ્રચંડ વાયુ વહેવા લાગ્યો। પૃથ્વી ધ્રુજી ઉઠી અને દૈત્યોની બુદ્ધિ વિકૃત થઈ ગઈ। યુદ્ધભૂમિમાં તે ભયંકર અસ્ત્રને જોઈને દાનવો નાના પ્રકારના દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરવા લાગ્યા। તે કાલા દાંડાસ્ત્રનું નિવારણ કરવા માટે ગ્રસને નારાયણાસ્ત્રને અને નિમિએ પોતાના શ્રેષ્ઠ અસ્ત્ર ચક્રને લઈને તેના પર ફેંક્યું તથા જંભે એશિકાસ્ત્રનો પ્રયોગ કર્યો। તે અસ્ત્રના નિવારણાર્થ જ્યાં સુધી દૈત્યો પોતાના બાણોનું સંધાન પણ કરી શક્યા ન હતા તેટલી જ વારમાં કાલદંડાસ્ત્રએ દૈત્યના હાથી ઘોડા સહિત કરોડો સૈનિકોનો સંહાર કરી નાખ્યો। ત્યાર પછી દૈત્ય દ્વારા પ્રયુક્ત કરવામાં આવેલા અસ્ત્રોના સંયોગથી તે કાલદંડાસ્ત્ર શાંત થઈ ગયું। પોતાના તે અસ્ત્રને શાંત થયેલું જોઈને શ્રીહરિ પોતાના પરાક્રમમાં અવરોધ થયો એવું સમજીને ક્રોધથી ઉકળી ઉઠ્યા। તેમણે ચક્રને હાથમાં લીધું। તે 10,000 સૂર્ય જેવું તેજસ્વી, કઠોર અને પ્રભાવમાં અદ્વિતીય હતું। તેમણે પોતાના તે મહાન ચક્રને સેનાપતિ ગ્રસન પર છોડી દીધું। તે ચક્રને આકાશમાં આવતું જોઈને દૈત્યેશ્વરો પોતાના પૂરા બળથી પણ તેનું નિવારણ ન કરી શક્યા। પરિણામે તે મહાન ચક્ર ગ્રસનના કંઠ પર જઈને પડ્યું અને તેના મસ્તકને છેદીને ધધકતા અગ્નિ સમાન તે ચક્ર પાછું ભગવાન જનાર્દન પાસે ચાલ્યું ગયું। ત્યાર પછી આવે છે 152મો અધ્યાય ભગવાન વિષ્ણુનું મથન વગેરે દૈત્યો સાથે ભીષણ યુદ્ધ અને અંતમાં ઘાયલ થઈને યુદ્ધમાંથી પલાયન। સૂતજી કહે છે કે ઋષિઓ તે સેનાપતિ ગ્રસન મરાઈ જવાથી દાનવો શ્રીહરિની સાથે યુદ્ધ મર્યાદાનો પરિત્યાગ કરીને યુદ્ધ કરવા લાગ્યા। તે સમયે તેઓ પટીશ, મુસળ, પાસ, ગદા, તીક્ષ્ણ બાણ, ચક્ર અને શક્તિઓનો પ્રહાર કરી રહ્યા હતા। ત્યારે વિચિત્ર રીતે યુદ્ધ કરનારા ભગવાન જનાર્દને પોતાના અગ્નિ સમાન તેજસ્વી બાણોથી દૈત્યો દ્વારા છોડવામાં આવેલા અસ્ત્રોના પ્રત્યેકના 100 ટુકડા કરી નાખ્યા। ત્યારે દાનવોના અસ્ત્ર પ્રાય નષ્ટ થઈ ગયા અને તેમનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું। આ પ્રમાણે જ્યારે તેઓ રણભૂમિમાં અસ્ત્ર ગ્રહણ કરવામાં અસમર્થ થઈ ગયા ત્યારે મરી ગયેલા ઘોડા અને હાથીઓની લાશોથી જનાર્દનની સાથે યુદ્ધ કરવા લાગ્યા। આ પ્રમાણે કરોડો દૈત્યો ચારે બાજુથી તેમની સાથે યુદ્ધ કરી રહ્યા હતા। તે સમયે તે ભયંકર સંગ્રામમાં ભગવાન વિષ્ણુ જે અનેક રૂપ ધારણ કરીને યુદ્ધ કરી રહ્યા હતા, ભુજાઓ થોડી શિથિલ થઈ ગઈ ત્યારે તેમણે
ગરુડને કહ્યું કે ગરુડ, તમે આ યુદ્ધથી થાકી ગયા તો નથી ને? જો થાક્યા ન હો તો તમે મને મથનના રથની પાસે લઈ જાઓ, ને જો તમે થાકી ગયા હો તો 2 ઘડી માટે રણભૂમિથી દૂર હટી જાઓ. શક્તિશાળી ભગવાન વિષ્ણુ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી ગરુડ રણભૂમિમાં ભયંકર આકૃતિવાળા મથનની પાસે જઈ પહોંચ્યા. દૈત્યરાજ મથને શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા વિષ્ણુને સામે ઉપસ્થિત જોઈને તેમના વક્ષસ્થળ પર ભિંદીપાલ અને તીક્ષ્ણ બાણથી પ્રહાર કર્યો. તે મહાયુદ્ધમાં દૈત્ય દ્વારા કરવામાં આવેલા પ્રહારથી સહેજ પણ પરવા ન કરીને વિષ્ણુએ તેને 5 બાણોથી ઘાયલ કર્યો. પુનઃ કાન સુધી ખેંચીને છોડેલા 10 બાણોથી તેના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો. શ્રીહરિના બાણોથી મર્મસ્થાન છેદાઈ જવાથી દૈત્ય મથન કાપવા લાગ્યો. પછી 2 ઘડી બાદ અસ્વસ્થ થઈને તેણે પરિઘ ઉઠાવીને તે અગ્નિ સમાન તેજસ્વી પરિઘથી જનાર્દન પર પ્રહાર કર્યો. આ પ્રહારથી ભગવાન વિષ્ણુ થોડા ચક્કર ખાવા લાગ્યા. પછી માધવની આંખોમાં ક્રોધથી લાલ થઈ ગઈ. ત્યારે તેમણે ગદા હાથમાં લીધી અને ક્રોધપૂર્વક તેના પ્રહારથી રથ સહિત મથનને પીસી નાખ્યો. દૈત્યેન્દ્ર મથન આ પ્રમાણે ધરાશાયી થઈ ગયો. તે પરાક્રમી દાનવના ધરાશાયી થયા પછી દૈત્યોમાં એવો વિષાદ થઈ ગયો જાણે હાથીઓનું ટોળું કીચડમાં ફસાઈ ગયું હોય. તે અતિ અભિમાની દાનવોના આ પ્રમાણે વિપત્તિગ્રસ્ત થઈ જવાથી દાનવેશ્વર મહેશ, જેના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા હતા, જે અત્યંત ઉગ્ર સ્વભાવનો હતો, પોતાના બાહુબળનો આશ્રય લઈને શ્રીહરિ પર આક્રમણ કર્યું. તે સમયે મહિષે શ્રીહરિ પર તીક્ષ્ણ ધારવાળા ત્રિશૂળથી પ્રહાર કર્યો. પછી તેણે ગરુડ પર શક્તિનો પ્રહાર કર્યો. તે પછી તેણે વિશાળ પર્વતની ગુફા સમાન પોતાના મુખને ફેરવીને ગરુડ સહિત અચ્યુતને ગળી જવાની ચેષ્ટા કરવા લાગ્યો. ત્યાર પછી જ્યારે મહાબળી વિષ્ણુએ આ દાનવની ચેષ્ટાની જાણ થઈ ત્યારે તેમણે દિવ્યાસ્ત્રોથી તેના મુખને ભરી દીધો. આ પ્રમાણે ભગવાન ગરુડધ્વજે દિવ્યાસ્ત્રોથી અભિમંત્રિત દિવ્ય બાણો દ્વારા મહિષાસુરના મુખને ઢાંકીને તેની ઉપર બાણ વૃષ્ટિ કરવા લાગ્યા. તે બાણથી ઘાયલ થયેલા વિશાળકાય મહિષાસુરનું શરીર વિકૃત થઈ ગયું અને તે રથમાંથી નીચે પડી ગયું, પરંતુ મૃત્યુ ન પામ્યો. મહિષને નીચે પડી ગયેલો જોઈને કેશવે કહ્યું કે મહિષાસુર, આ યુદ્ધમાં તમે મારા અસ્ત્રોથી મરી શકતા નથી, કેમ કે સાક્ષાત કમલ્યોની બ્રહ્માએ તમને કહી દીધું હતું કે તમારું મૃત્યુ કોઈ સ્ત્રી દ્વારા થવાનું છે. તેથી ઉઠો અને પોતાના જીવનની રક્ષા કરો અને તુરત આ યુદ્ધ સ્થળથી દૂર ચાલ્યા જાઓ. આ પ્રમાણે તે મહિષાસુરના યુદ્ધ વિમુખ થઈ ગયા. પછી શુંભક નામક દાનવ ક્રોધિત થઈ ગયો. તેની ભ્રુકુટી ખેંચાઈ ગઈ અને મુખ વિકરાળ થઈ ગયું. તે દાંતોથી હોંચ આવતો રહીને હાથથી હાથ મસળવા લાગ્યો. તે પછી તેણે પોતાના ભયંકર ધનુષની પ્રત્યંચા ચડાવી દીધી તથા સર્પ જેવા વિષધર બાણ હાથમાં લીધા. પછી તો સુદૃઢ મુષ્ટિથી યુક્ત અને વિચિત્ર પ્રકારે યુદ્ધ કરનારા તે દૈત્ય ધગધગતા અગ્નિ સમાન વિકરાળ અને અચૂક લક્ષ્યવાળા અસંખ્ય બાણોના પ્રહારથી વિષ્ણુ અને ગરુડને ઘાયલ કરી દીધા. જ્યારે દૈત્યના બાણોથી ઘાયલ થયેલા વિષ્ણુએ પણ કાળ સમાન ભૂસુંડી દ્વારા શુંભના વાહન મેષને મારી નાખ્યો. પછી તે મેષ પરથી કૂદીને તે દૈત્યરાજ જમીન પર આવી ગયો અને પેદળ જ યુદ્ધ કરવા લાગ્યો. આ પ્રમાણે પૃથ્વી પર ઊભા રહેલા તે દાનવ પર શ્રીહરિ પ્રલયકાળના અગ્નિ સમાન તીક્ષ્ણ બાણોની વર્ષા કરવા લાગ્યા. તે સમયે તે દૈત્ય તરફ આંખ ખોલીને જોઈ રહેલા વિષ્ણુએ ધનુષને કાન સુધી ખેંચીને છોડેલા 3 બાણોથી તે દૈત્યની ભુજાને, 6 બાણોથી મસ્તકને અને 10 બાણોથી ધ્વજાને કાપી નાખી. આ પ્રમાણે વિષ્ણુ દ્વારા વિંધાઈને તે દૈત્યેશ્વર શુભ વ્યથિત થઈ ગયો. તેના શરીરમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. ત્યાર પછી જ્યારે તે થોડી ધીરજથી ઊભો થયો ત્યારે હાથમાં શંખ, શાંગ, ધનુષ ધારણ કરવાવાળા વિષ્ણુએ તેને કહ્યું કે શુંભાસુર, તમે થોડા સમયમાં કોઈ કુમારી કન્યાના હાથે માર્યા જશો. તેથી રણભૂમિમાં છોડીને હટી જાઓ. મૂર્ખ, આ યુદ્ધમાં તમારો મારા હાથે વધ થાય એમ નથી. પછી વ્યર્થ મારી સાથે યુદ્ધ શા માટે કરી રહ્યા છો? ત્યાર પછી ભગવાન વિષ્ણુના મુખથી નીકળેલા તે વચન સાંભળીને જંભ અને નિમિ બંને દૈત્ય વિષ્ણુને મારી નાખવા માટે આવી પહોંચ્યા. ત્યારે નિમિએ પોતાની પ્રચંડ ગદા ઉઠાવીને ગરુડના મસ્તક પર પ્રહાર કર્યો. આ બાજુ શુંભે પણ પરિઘ દ્વારા વિષ્ણુના મસ્તક પર પ્રહાર કર્યો. આ પ્રમાણે તે બંને દાનવોના ભીષણ પ્રહારથી ક્રમશઃ મેઘ અને અગ્નિ જેવી કાંતિવાળા વિષ્ણુ અને ગરુડ પૃથ્વી પર પડી ગયા. તે બંને દૈત્યોના આ કર્મને જોઈને બધા દૈત્યો સિંહનાદ કરીને ઊંચા અવાજે ગર્જના કરવા લાગ્યા. કેટલાક પ્રચંડ પરાક્રમી દૈત્ય પોતાના ધનુષને હલાવતા રહીને પગના આઘાતથી પૃથ્વીને પણ વિદીર્ણ કરવા લાગ્યા. કેટલાક દૈત્ય હર્ષથી પોતાના વસ્ત્રો હલાવવા લાગ્યા તથા કેટલાક શંખ, નગારા અને ગૌમુખ વગેરે વાજિંત્રો વગાડવા લાગ્યા. પછી થોડીવારમાં કેશવ સહિત ગરુડની ચેતના આવી ગઈ. ત્યારે તેઓ બહુ ત્વરાથી ત્યાંથી ભાગી ગયા. ત્યાર પછી આવે છે 153મો અધ્યાય. ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રનો પરસ્પર ઉત્સાહવર્ધક વાર્તાલાપ. દેવતાઓ દ્વારા ફરીથી સૈન્ય સંગઠન, ઇન્દ્રનું અસુરો સાથે ભીષણ યુદ્ધ, ગજાસુર અને જંભાસુરનું મૃત્યુ, તારકાસુરનો ઘોર સંગ્રામ અને તેના દ્વારા ભગવાન વિષ્ણુ સહિત દેવતાઓને બંદી બનાવવા. સૂતજી કહે છે કે ઋષિઓ આ ભયંકર યુદ્ધમાં શ્રીહરિને ધ્વજ અને ધનુષથી રહિત થઈને ભાગી જતા જોઈને સહસ્ત્રનેત્રધારી ઇન્દ્રે તેમને પરાજિત થયેલા માની લીધા. સામે દૈત્યોને ઉછળી રહેલા જોઈને ઇન્દ્ર કિંકર્તવ્ય મૂઢ થઈ ગયા. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે આવ્યા અને આ પ્રમાણે ઉત્સાહવર્ધક મધુરવાણીમાં બોલ્યા. દેવ, આપ આ દુષ્ટ ચિત્તના દાનવોની સાથે આવી રમત કેમ રહી રહ્યા છો? ભલા જેના ભેદને દુર્જન જાણી લે છે તે પુરુષની ક્રિયાઓ કઈ રીતે સફળ થઈ શકે? સમર્થ પુરુષ દ્વારા ઉપેક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવેલ નીચ મનુષ્ય તેને પોતાનું બળ માને છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય આવા આશ્રયહીન નીચ શત્રુની કદી ઉપેક્ષા ન કરે. વિભો, પ્રથમ આક્રમણ કરવાથી રથીઓનો વિજય થાય છે. પહેલા હિણાક્ષનો વધ કરતા આપે આ પ્રમાણે કર્યું, ત્યાં કોણ આપનો
આપણો મિત્ર હતો. દૈત્યરાજ હિરણ્યકશિપુ પરમ પરાક્રમી તથા ગર્વથી ઉન્મત્ત હતો, પરંતુ આપને પોતાની સમક્ષ જોઈને તે અસુરના પણ હોશ ઉડી ગયા અને તેણે આપને ભયંકર રૂપમાં જોયા. પૂર્વકાળમાં જેટલા પણ દેવદ્રોહી મહાબળી દૈત્યેન્દ્ર થયા છે તે બધા આપની નિકટ પહોંચીને અગ્નિની સમીપ ગયેલા પતંગિયાની જેમ વિનાશને પ્રાપ્ત થઈ ગયા છે. હરે, દરેક યુગમાં આપ જ દૈત્યોનો વિનાશ કરતા આવ્યા છો. વિષ્ણુ, તે પ્રમાણે આજે આ યુદ્ધમાં પરાજિત થયેલા દેવતાઓના આશ્રયદાતા થાઓ. ઇન્દ્ર દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મહાબાહુ વિષ્ણુનો ઉત્સાહ વિશેષ રૂપે વધી ગયો અને તેઓ પરમ ઉત્કૃષ્ટ રુધિથી સંપન્ન થઈ ગયા. ત્યાર પછી સંપૂર્ણ પ્રાણીઓના આશ્રયસ્થાન અને શત્રુસૂદન વિષ્ણુએ ઇન્દ્ર અને આ સમોપયોગી વાત કહી. દેવરાજ, આ દૈત્યેન્દ્ર પોતે પ્રાપ્ત કરેલા વધના ઉપયોગથી જ મરાઈ શકે છે. કોઈ અન્ય ઉપાય તેમનું મૃત્યુ થઈ શકતું નથી. તેમનામાં દૈત્યરાજ તારક તો 7 દિવસના બાળક સિવાય અન્ય બધા પ્રાણીઓથી અજેય છે. કોઈનો વધ સ્ત્રી દ્વારા થવાનો છે તો બીજાના વધમાં કુમારી કન્યા કારણ છે, પરંતુ ભયંકર પરાક્રમી દાનવરાજ જમ તો મરાઈ શકે છે. તેથી તમે દિવ્ય પરાક્રમ પ્રગટ કરીને જગતને સંતપ્ત કરનારા જમનો વધ કરો, કેમ કે દાનવ આપના સિવાય અન્ય કોઈથી પણ અવધ્ય છે. યુદ્ધભૂમિમાં મારા દ્વારા સુરક્ષિત થઈને આપ જગતના માટે કંટક એવા જમને મારી નાખો. ભગવાન વિષ્ણુના કથનને સાંભળીને અસુર હંતા સહસ્ત્રાક્ષ ઇન્દ્રએ સંપૂર્ણ દેવતાઓને પુનઃ સંગઠિત થવાનો આદેશ આપ્યો. તે સમયે શ્રી હરિએ કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, અજેશ, આસન, શાસ્તા, શંભુ, ચંડ તથા ધ્રુવ આ 11 રુદ્રોને આગળ કરી દીધા, જે સંપૂર્ણ જગતમાં તપસ્યા અને પરાક્રમના સારભૂત હતા. મહાબળી રુદ્રના અંગ સર્પોની ફણાઓથી કસીને બાંધેલા હતા. તેમના અંગ ત્રિશૂળની જ્વાળાથી પ્રકાશિત હતા. તે બધાએ પીળી જટાજૂટોથી વિભૂષિત અને સિંહચર્મ પહેરેલા હતા. આ કપાલીશ વગેરે રુદ્રોએ અનેક વાર મુખ્ય અસુરોને ખદેડી દીધા હતા. અપાર બળવાન અને પ્રભાવશાળી 11 રુદ્રો સેનાના અગ્રભાગની રક્ષા કરતા રહીને દાનવોને વિદીર્ણ કરી રહ્યા હતા. દેવતાઓને અસ્વસ્થ કરીને મેઘની જેમ ગર્જના કરી રહ્યા હતા. ત્યાર પછી હિમાલય જેવા વિશાળકાય ગળામાં કમળની માળાથી સુશોભિત યુદ્ધમાં પર્વતની જેમ અડગ 4 દાંતવાળા મહાસ્ત્રાવી ગજરાજ પર ઇન્દ્ર સવાર થયા. તે સમયે તેમની શોભા હિમાલયના પર્વત જેવી પ્રકાશમાન સૂર્ય જેવી રહી હતી. તે ઈરાવતના જમણા પગની રક્ષામાં અમિત પરાક્રમી વાયુદેવ તથા અગ્નિદેવના ડાબા પગની રક્ષામાં નિયુક્ત હતા. ભગવાન વિષ્ણુ સેના સહિત ઇન્દ્રના પૃષ્ઠભાગની રક્ષા કરી રહ્યા હતા. આદિત્યો, વિશ્વદેવો, મરુદગણ અને બંને અશ્વિની કુમારો તથા ગંધર્વ, રાક્ષસો, યક્ષ, કિન્નર અને નાગ જે નાના પ્રકારના આયુધધારી સુવર્ણના આભૂષણોથી વિભૂષિત અને રંગબેરંગના વસ્ત્રો ધારણ કર્યા હતા, પોતપોતાના ચિહ્નોથી ઓળખાતા 1 કરોડનું જૂથ બનાવીને આગળ બંદીઓ દ્વારા ગવાતી પોતાની કીર્તિની છાપ ઉપસાવી રહ્યા હતા. આ પ્રમાણે તે બધા દેવતાઓ ઇન્દ્રની સાથે હર્ષપૂર્વક દૈત્યોનો વધ કરવા માટે જઈ રહ્યા હતા. દેવતાઓથી સુરક્ષિત સેંકડો હાથીઓ અને ઘોડાના અવાજથી ગુંજતી અને કરોડો શ્વેત છત્રો અને ધજાઓથી સુશોભિત ઇન્દ્રની તે સેના દૈત્યોનો શોક વધારનારી હતી. ત્યાર પછી તે દેવસેનાને આવતી જોઈને ગજાસુરે મેઘ જેવા હાથીનું રૂપ લઈ લીધું. પછી તે ભયંકર પરાક્રમી દૈત્યેન્દ્રએ ક્રોધપૂર્વક હાથમાં કુઠાર લઈને કેટલાક દેવતાઓને પગ નીચે કચડી નાખ્યા, કેટલાકને હાથથી પકડીને દૂર ફેંકી દીધા તથા કેટલાકને ફરસાથી કાપી નાખ્યા. આ પ્રમાણે તેને સેનાનો સંહાર કરતા જોઈને યક્ષ, ગંધર્વ અને કિન્નર આ બધા સંગઠિત થઈને શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. તે સમયે તેઓ પાસ, કુઠાર, ચક્ર, ભિંગીપાલ, મુદગર, બરછી, ભાલા, તલવાર અને મુદગરો ફેંકી રહ્યા હતા, પરંતુ તે બધા શસ્ત્રોને તે યુદ્ધપતિ દૈત્ય કોળિયાની જેમ ગળી ગયા. પછી તે ભયંકર યુદ્ધમાં ગજાસુરે ક્રોધપૂર્વક ફેલાયેલી પોતાની લાંબી સૂઢ વડે દેવતાઓને ધરાશાયી કરવા લાગ્યો. તે ગજાસુરે જે યુદ્ધ પર આક્રમણ કરતો હતો ત્યાં હાહાકાર મચી જતો હતો. ત્યાર પછી તે દેવસેનાને ચારે બાજુ ભાગી જતી જોઈને અહંકારથી ભરેલા રુદ્રગણ પરસ્પર કહેવા લાગ્યા કે હે સૈનિકો, દૈત્યેન્દ્રને પકડી લો, આશ્રયહીનને કચડી નાખો, આને પકડીને ખેંચી લો અને તીક્ષ્ણ શાસ્ત્રોથી તેના મર્મસ્થાનોને છેદી નાખો. આવી લલકાર સાંભળીને કપાલીના નેત્ર ક્રોધથી ચઢી ગયા અને તેમની ભ્રુકુટી ટેઢી થઈ ગઈ. ત્યારે તેઓ તીક્ષ્ણ મુખવાળા ત્રિશૂળને લઈને ગજાસુરની સામે દોડ્યા. પછી કપાલીએ તે નિર્મળ ત્રિશૂળને મુઠ્ઠીમાં પકડીને ગજાસુરના ગંડસ્થળ પર પ્રહાર કર્યો. ત્યાર પછી તે 10 રુદ્ર રણભૂમિમાં યુદ્ધ કરતા નિર્મળ લોઢાના બનેલા ત્રિશૂળોથી પર્વત જેવા વિશાળકાય દૈત્યેન્દ્ર ગજ પર પ્રહાર કરવા લાગ્યા. તીક્ષ્ણ ત્રિશૂળના આઘાતથી પીડિત ગજાસુરના શરીર છિદ્રોથી લોહી વહેવા લાગ્યું. તે સમયે કાળી ક્રાંતિવાળો તે દૈત્ય ચારે બાજુ રુદ્રોથી ઘેરાયેલો હતો. આ પ્રમાણે વિપત્તિમાં ફસાયેલા ગજાસુરે પોતાના કાન હલાવીને શંભુના નાભિસ્થાનને વિદીર્ણ કરી નાખ્યું. તે પછી ગજાસુરને કપાલી અને શંભુ આ બંને રુદ્રો સાથે વ્યસ્ત જોઈને બાકીના 9 રુદ્રોએ તે દૈત્યોના શરીરને આ રીતે કાપવા લાગ્યા, જેમ વનમાં મરેલા પાડાને શિયાળવા તોડી ખાય છે. આ જોઈને અસુર શ્રેષ્ઠ ગજ કપાલીને છોડીને ખસી ગયો. પછી કુપિત થયેલા તે દૈત્યે બહુ વેગપૂર્વક 9 રુદ્રો પર આક્રમણ કર્યું. તેણે પગના પ્રહારથી, દાંતોના પ્રહારથી તથા સૂંઢની થપાટોથી તેમને કચડી નાખ્યા. આ પ્રમાણે તેમની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાથી જ્યારે તે થાકી ગયો ત્યારે કપાલીએ તે દેવશત્રુની સૂંઢને પકડી લીધી અને તેઓ ગજાસુરને બહુ વેગથી
ફરીથી ઘુમાવા લાગ્યા. જ્યારે તેમણે જોયું કે આદિત્ય પરિશ્રમથી થાકી ગયો છે, તેનો યુદ્ધ માટે તો ઉત્સાહ સમાપ્ત થઈ ચૂક્યો છે, આ યુદ્ધથી ઉત્સાહહીન થઈ ગયો છે, હવે એના પ્રાણ માત્ર શેષ રહ્યા છે, ત્યારે તેને જમીન પર ફેંકી દીધો. તેના બધા અંગોથી રક્તની ધારા વહી રહી હતી. પછી કપાલીએ પૃથ્વી પર પડેલા ગજાસુરના ચર્મને ઉખાડીને પોતાનું વસ્ત્ર બનાવી લીધું. આ પ્રમાણે દૈત્યરાજ ગજાસુરને મરાઈ ગયેલો જોઈને હજારો દાનવો ભયભીત થઈ ગયા. કેટલાક તો રણભૂમિ છોડીને ભાગી ગયા, કેટલાક ધીરેથી ખસી ગયા અને કેટલાક ત્યાં પડી ગયા. ગજાસુરના ચર્મથી આચ્છાદિત કપાલીને જોઈને દૈત્યો બધી દિશાઓમાં તથા પૃથ્વી પર સર્વત્ર તે જ ભયંકર રુદ્રને જોઈ રહ્યા હતા. આ પ્રમાણે તે મહાબળી ગજાસુરના નષ્ટ થઈ જતા ગજરાજ પર આરૂઢ થઈને દૈત્યેન્દ્ર નિમિ તુરત દેવસેનાને ક્ષુબ્ધ કરતો રહીને ત્યાં આવી પહોંચ્યો. તે સમયે તે દાનવની સાથે પ્રલયકાળના મેઘ જેવો ભયંકર અવાજ કરતી દુંદુભી પણ વાગી રહી હતી. નિમિનો તે ગજરાજ જે દિશા તરફ જતો હતો ત્યાં તેથી વાહન સહિત દેવતાઓ ભયભીત થઈને અસ્ત્રો ફેંકીને રણભૂમિમાંથી ભાગી જતા હતા. તે દૈત્યના હાથીની ગંધથી દેવતાઓના હાથી પણ ભાગવા લાગ્યા. આ પ્રમાણે દેવસેનામાં નાસભાગ થવાથી દેવેન્દ્ર ઇન્દ્રે 8 દિક્પાલો તથા ભગવાન કેશવની સાથે ઊભા રહ્યા. પરંતુ નિમિનો ગજરાજ જેવો ઇન્દ્રના ગજરાજ પાસે પહોંચ્યો, તરત જ ઇન્દ્રનો ગજ ઐરાવત ચિત્કાર કરતો ભાગી ગયો. પ્રયત્નપૂર્વક રોકવા છતાં તે રણભૂમિમાં ઊભો ન રહ્યો. ત્યારે તે ભાગી રહેલા ગજરાજ પર આરૂઢ થયેલા ઇન્દ્ર પાછળ મુખ કરી દાનવોની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે સમયે ઇન્દ્રે નિમિના વક્ષસ્થળ પર વજ્રનો પ્રહાર કર્યો અને ગદા વડે તેના હાથીના માથા પર ઊંડો ઘા કર્યો. તેમ છતાં નિર્ભય પુરુષાર્થી નિમિએ તે પ્રહારથી સહેજ પણ પરવા ન કરી ઐરાવતના કટિભાગ પર મુદ્ગરનો પ્રહાર કર્યો. મુદ્ગરના પ્રહારથી વિશાળકાય ઇન્દ્રનો ઐરાવત હાથી પોતાના પાછલા પગ વડે જમીન પર બેસી ગયો. પછી નિમિના હાથથી ભયભીત ઇન્દ્રનો તે ગજરાજ તુરત જ ઊભો થઈને વેગપૂર્વક રણભૂમિમાં હટી ગયો. આવી સ્થિતિમાં પોતાના વેગથી પર્વતને પણ ધ્રુજાવી દેનારો નિમિનો ગજરાજ સામે જ ઊભો હતો. તેના શરીરમાંથી રક્ત વહી રહ્યું હતું. ત્યારે કુબેરે પણ દાનવના તે હાથી પર વેગપૂર્વક પોતાની ભારે ગદા ચલાવી તેના મસ્તક પર જઈને પડી, જેથી નિમિ તો જમીન પર પડી ગયો ને તે હાથી તે ગદાના પ્રહારથી મૂર્છિત થઈ ગયો. તે વેગપૂર્વક દાંતોથી પૃથ્વીને વિદીર્ણ કરીને ધરાશાયી થઈ ગયો. તે ગજરાજના પડી જવાથી દેવતાઓની સેનામાં સિંહનાદ થવા લાગ્યો. તે સમયે હર્ષથી ભરેલા હાથીઓના સમૂહ ચિત્કાર કરવા લાગ્યા, ઘોડા હણહણવા લાગ્યા અને ધનુર્ધારીઓના ધનુષ સજવા લાગ્યા. અને આ પ્રમાણે હાથી મરાઈ ગયેલો અને નિમિને યુદ્ધથી વિમુખ થયેલો જોઈને દેવતાઓનો સિંહનાદ સાંભળીને પ્રચંડ ક્રોધી જમ ક્રોધથી બળી ઉઠ્યો. તે સમયે ક્રોધથી લાલ નેત્રવાળા જંબાસુરે પોતાના ધનુષ પર બાણ ચડાવીને દૈત્યોને લલકારીને કહ્યું કે ઊભા રહો, ભાગીને ક્યાં જશો. તેણે પોતાના સારથીને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. ત્યારે વેગપૂર્વક ચાલતા તેના રથ એવી શોભા થઈ રહી હતી જાણે ઉદયાચલ પર ઉદિત હજારો સૂર્ય હોય. તે રથ ક્ષુદ્ર ઘંટડીઓથી સુશોભિત હતો. તેમાં ચંદ્રમા જેવું ઉજ્જવળ છત્ર લાગેલું હતું અને તેની ઉપર પતાકા ફરકતી હતી. જેવો રથ પર સવાર જંબાસુર દેવ સૈનિકોના હૃદયનો અનાદર કરતો રહીને રણભૂમિમાં દેખાયો, તુરત જ ઉદાર હૃદયના ઇન્દ્રે પોતાનું સુદૃઢ ધનુષ હાથમાં લીધું અને સીધું રક્ષ કરવાવાળા અર્ધચંદ્રાકાર બાણનું સંધાન કર્યું. વૃત્તાસુરને મારનારા ઇન્દ્ર તે બાણથી જંબાસુરના ધનુષને કાપી નાખ્યું. ત્યારે દાનવાનંદન જંભે બીજું વેગશાળી ધનુષ લઈને તથા સર્પ સમાન વિષધર બાણોને હાથમાં લીધા. તેમાંથી તેણે 10 બાણોથી ઇન્દ્રને હાંસડીને, 3 બાણોથી હૃદયને અને 2 બાણોથી ખભાઓને વીંધી નાખ્યા. આ જ પ્રમાણે ઇન્દ્રએ પણ તે દાનવ પર બાણો ચલાવ્યા. પરંતુ ઇન્દ્રના છોડેલા બાણોને પોતાની પાસે પહોંચતા પહેલા જ જંભે પોતાના તેજસ્વી બાણોથી કાપી નાખ્યા. તે પછી દેવરાજ ઇન્દ્રે પ્રયત્નપૂર્વક દાનેશ્વરને બાણોથી એ રીતે આચ્છાદિત કરી દીધો જેમ વર્ષાઋતુમાં આકાશને વાદળો ઢાંકી દે છે. ત્યારે દૈત્ય પણ પોતાના તીક્ષ્ણ બાણોથી તે બાણોને તે પ્રમાણે નષ્ટ કરી દીધા જેમ વાયુ વાદળોને છિન્ન ભિન્ન કરી નાખે છે. ત્યાર પછી જ્યારે ઇન્દ્ર ક્રોધવશ તે દાનવેન્દ્રથી આગળ વધી ન શક્યો, ત્યારે તેમણે મહાન અદ્ભુત ગંધર્વાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેમાંથી પ્રગટ થયેલા તેથી સંપૂર્ણ આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું. તેનાથી અનેક પરપોટાઓ અને ફાટકોથી યુક્ત અદ્ભુત આકારવાળા ગંધર્વ નગર પ્રગટ થયા, જેમાંથી ચારે બાજુ અસ્ત્રોની વર્ષા થવા લાગી. તે અસ્ત્રવૃષ્ટિથી મરાઈ રહેલી દૈત્યોની સેના અતુલ પરાક્રમી જંભના શરણમાં આવી ગઈ. જોકે તે સમયે ઇન્દ્રના અસ્ત્રથી પીડિત થઈને જે જંભ સ્વયં પણ વ્યાકુળ થઈ ગયો હતો, તેમ છતાં સજ્જનોના સદાચારને અર્થાત શરણાગતની રક્ષા કરવી જોઈએ, આ નિયમને યાદ કરીને તે બધા ભયભીતોની રક્ષામાં તત્પર થઈ ગયો. પછી તો તે દૈત્યે મોસલ નામક અસ્ત્રનો પ્રયોગ કર્યો. તેમાંથી નીકળેલા લોહ નિર્મિત મૂસળોથી સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ ગયું. એક એક પર પ્રહાર કરવાવાળા તે દુર્ઘસ મૂસળો દ્વારા ગંધર્વાસ્ત્ર દ્વારા નિર્મિત ગંધર્વ નગર પણ ચારે બાજુથી આચ્છાદિત થઈ ગયું. ત્યાર પછી જંભાસુરે બીજા ગંધર્વાસ્ત્રનું સંધાન કરીને તેને દેવતાઓની સેના પણ છોડી દીધું. તેણે શીઘ્ર ક્રમશઃ એકાએક પ્રહરથી સેંકડો અને હજારોની સંખ્યામાં ગજરાજો, ઘોડા, મહારથીઓને નષ્ટ કરી નાખ્યા. ત્યારે દેવરાજ ઇન્દ્રે ત્વાષ્ટ નામક અસ્ત્રને પ્રગટ કર્યું. તે ત્વષ્ટ અસ્ત્રનું સંધાન કરતાં જ અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. ત્યાર પછી તેમણે અન્ય દુર્ઘસ યંત્રમય દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે યંત્રમય અસ્ત્રોથી આકાશમાં ચંદ્રવો બંધાઈ ગયો. તે વિતનાના તે મૌસલ
તાંત્ર શાંત થઈ ગયો. આ જોઈને જંભાસુરે તે યંત્ર સમૂહને નષ્ટ કરનારા 16 શાસ્ત્રને પ્રયોગ કર્યો. તેમાંથી પથ્થરોની વર્ષા થવા લાગી. ત્યારબાદ તે ઉપલ વર્ષાથી સ્રષ્ટા દ્વારા નિર્મિત બધા યંત્ર તુરત જ તલ જેવા ચૂર્ણ બની ગયા. આ પ્રમાણે તે શૈલાસ્ત્ર યંત્રને કાપીને બહુ ઝડપથી શત્રુઓના મસ્તક પર પડીને પૃથ્વીને પણ વિદીર્ણ કરી દીધું. પછી સહસ્ત્ર નેત્રવાળા ઇન્દ્રે વજ્રાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેનાથી ઉપલ વૃષ્ટિ છિન્નભિન્ન થઈ ગઈ. તે શૈલાસ્ત્રના શાંત થયા પછી પર્વત જેવા વિશાળકાય તથા પ્રચંડ પરાક્રમી જંભે નિર્ભય થઈને ઐશિકાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેનાથી દેવરાજ ઇન્દ્રનું પરમ પ્રિય વજ્રાસ્ત્ર નષ્ટ થઈ ગયું. તે પછી તે પરમ દુર્ઘસ દિવ્યસ્ત્ર ઐશિકના પ્રસરવાથી રથો અને હાથીઓ સહિત દેવતાઓની સેનાઓ બળવા લાગી. આ પ્રમાણે ઐશિકાસ્ત્રના તેજથી પોતાની સેનાઓને ભસ્મ થતી જોઈને મહાબળી દેવરાજ ઇન્દ્રે આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેના પ્રભાવથી ઐશિકાસ્ત્ર નષ્ટ થઈ ગયું. તે અસ્ત્રના નષ્ટ થઈ જવાથી આગ્નેયાસ્ત્ર પોતાનો પ્રભાવ ફેલાવ્યો. તેનાથી રથ તથા સારથી સહિત જંભનું શરીર બળવા લાગ્યું. તે અસ્ત્રથી પરાજિત થઈ જતા પ્રભાવશાળી દૈત્યરાજ જંભે અગ્નિજ્વાળાઓને શાંત કરનારા વરુણાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેનાથી આકાશમાં વીજળીઓ સાથે વાદળો ચઢી આવ્યા અને મેઘોની ગંભીર ગર્જનાથી આકાશ ગુંજી ઉઠ્યું. પછી ક્ષણભરમાં જ હાથીની સૂંઢ જેવી જળાધારીઓથી સંપૂર્ણ યુદ્ધભૂમિ વ્યાપ્ત થઈ ગઈ. ત્યારે પોતાના આગ્નેયાસ્ત્રને શાંત થયેલું જોઈને દેવરાજ ઇન્દ્રએ મેઘ સમૂહને નષ્ટ કરવા માટે વાયવાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેના પ્રભાવથી મેઘમંડળ નિર્મળ થઈ ગયું. પુનઃ અત્યંત ભીષણ ઝંઝાવાત ચાલવાથી દાનવો ધ્રુજી ઉઠ્યા. તે કારણે તેમનામાં જે મહાબળી હતા તે પણ ત્યાં ઊભા રહી ન શક્યા. ત્યારે દાનવોના ભયને દૂર કરનારા જંભે તે વાયુને રોકવા માટે 10 યોજન વિસ્તારવાળા પર્વતનું રૂપ ધારણ કરી લીધું. તે પર્વત પરના વૃક્ષો નાના પ્રકારના અસ્ત્રોના પ્રચંડ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યારબાદ વાયુ શાંત થઈ જતા ઇન્દ્રએ તુરત તે પર્વતાકાર દૈત્ય પર એક વજ્રમય મહાન અશ્વિની ફેંકી. તે અશ્વિના પડવાથી પર્વતરૂપી દૈત્યની ગુફાઓના ઝરણા છિન્ન ભિન્ન થઈ ગયા. તે પછી દાનવેન્દ્રની આ શૈલમાયા વિલીન થઈ ગઈ. તે શૈલામાયાના નિવૃત્ત થઈ ગયા પછી દાનવરાજ જંભ વિશાળ પર્વત જેવી આકૃતિવાળા ભયંકર ગજરાજના રૂપમાં પ્રગટ થયો અને તે દેવસેનાનું મર્દન કરવા લાગ્યો. તે અનેક દેવતાઓને દાંતોથી ચૂર્ણ કરી નાખ્યા અને કેટલાક સૂંઢથી પકડીને પૃષ્ઠભાગથી નીચોવી નાખ્યા. આ પ્રમાણે તે દૈત્ય દ્વારા દેવસેનાને નષ્ટ થતી જોઈને ઇન્દ્રે ત્રિલોકીને માટે દુર્ઘસ નરસિંહાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે મંત્રના તેજથી હજારો એવા સિંહ પ્રગટ થયા જે કાળી દાઢોવાળા અને જોરજોરથી ગર્જના કરી રહ્યા હતા તથા જેમના નખ કરવત જેવા હતા. તે સિંહો દ્વારા શરીરને ફાડી નાખ્યા બાદ જંભે પોતાની ગજમાયા સમેટી લીધી અને પુનઃ સેંકડો ફણાઓવાળો ભયંકર નાગરૂપ થઈ ગયો. હવે તે વિષયુક્ત નિશ્વાસ દ્વારા દેવ સૈનિકોને બાળવા લાગ્યો. આ જોઈને ઇન્દ્રે ગરુડાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેનાથી હજારો ગરુડો પ્રગટ થયા. તે ગરુડે સર્પરૂપી દૈત્યરાજ જંભને પકડી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા જેથી તેની તે માયા નષ્ટ થઈ ગઈ. ત્યાર પછી તે માયાના નષ્ટ થઈ ગયા બાદ મહાસુર જંભે સૂર્ય અને ચંદ્રના માર્ગનું અનુગમન કરનારું પોતાનું રૂપ બનાવીને મુખ ખોલીને તે મુખ્ય દેવતાઓને ગળી જવા માટે તેમની તરફ દોડ્યો. પાતાળલોક સુધી ફેલાયેલા તેના ભયંકર મુખમાં મહારથીઓ સહિત મોટા મોટા ગજરાજ પ્રવેશ કરવા લાગ્યા. આગળની કથા આવતીકાલે કરીશું.